Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Management or Production Management, વાણિજ્ય સંચાલન અથવા ઉત્પાદન સંચાલન. આપણે ઉત્પાદન સંચાલનના અમુક ટોપિક વિશે વાત કરી. હવે આપણે ડિસ્કશન કરવું છે ઉત્પાદકતા વિશે, મીન્સ કે પ્રોડક્ટિવિટી. સૌથી પહેલાં તો વાત કરીએ કે વોટ ઇઝ પ્રોડક્ટિવિટી, ઉત્પાદકતાનો અર્થ શું થાય. આપણે એક વસ્તુ આપણે બોમ્બમાં ભણ્યા કે કાચા માલ ઉપર અમુક પ્રક્રિયાઓ કરીને, અમુક મૂડીરોકાણ કરીને, મશીનરીઝનો ઉપયોગ કરીને, માનવ શ્રમનો ઉપયોગ કરી અને જે પ્રક્રિયાઓ કરવામાં આવે છે એમાંથી આપણને તૈયાર માલ પ્રાપ્ત થાય છે. હવે આ જે વસ્તુ છે એ આપણે બોમ્બમાં શીખ્યા, પ્રોડક્શન પ્રોસેસ, જેને આપણે કહીએ છીએ ઉત્પાદન પ્રક્રિયા. અને ઇકોનોમિક્સમાં આપણે એક વસ્તુ શીખ્યા એ છે મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ, સાધનોનો મહત્તમ ઉપયોગ. તો એ શું કહેવા માંગે છે કે જે કોઈ સાધનો આપણી પાસે છે, બી ઇટ કેપિટલ રિસોર્સિસ, બી ઇટ હ્યુમન રિસોર્સ, બી ઇટ ટેકનોલોજી ઓર એનીથિંગ, જેટલા પણ આપણી પાસે ઉત્પાદનના સાધનો છે એનું આપણે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરીએ, ઇષ્ટતમ ઉપયોગ કરીએ. બિકોઝ અગર આ વસ્તુ નહીં કરીએ આપણે તો શું થશે. સપોઝ તમારી પાસે જે છે એ 2 કલાકનો ટાઈમ છે, તો તમારે 2 કલાકના ટાઈમમાં તમને કોઈ કામ સોંપવામાં આવેલું છે તો એ તમારે 2 કલાકના ટાઈમનો પૂરેપૂરો ઉપયોગ કરીને કરવાનું છે. તો કોઈ 2 વ્યક્તિને આવી રીતના કામ સોંપેલું હશે, એક વ્યક્તિ 2 કલાકનો પૂરેપૂરો ઉપયોગ કરશે અને એક વ્યક્તિ છેલ્લી 15 મિનિટનો ઉપયોગ કરશે, તો તમે સમજી શકો છો કે કોનું કામ વધારે ગુણવત્તાયુક્ત થયું હશે. સેમ વે કહેવાનો અર્થ અહીંયા એ છે કે સાધનોનો કરકસરયુક્ત રીતે મહત્તમ ઉપયોગ કરવાનું બહુ જ જરૂરી છે, તો જ તમને મહત્તમ ઉત્પાદન મળે. તો આ ઉત્પાદકતા એટલે શું, હવે આપણે એના ઉપરથી એ વાત તરફ જઈએ. તો જે સાધનોનો મહત્તમ ઉપયોગ કરવાથી ઉત્પાદનમાં જે આપણે વધારો કરી શકીએ છીએ એનાથી ફાયદો શું થાય એ પહેલાં વાત કરીએ. ઉત્પાદનમાં વધારો થશે એટલે તમારું જે પ્રોડક્શન છે એ વધશે, એટલે તમારું સેલ્સ પણ વધશે, કારણ કે પ્રોડ્યુસ કરેલા બધા જ યુનિટ તમે સેલ કરી શકો છો એવું આપણે અહીંયા ધારણા કરીએ છીએ. અને સેલ્સ વધવાની સાથે સાથે, વેચાણ વધવાની સાથે સાથે તમારો નફો પણ વધશે. જેમ કે કોઈ એક યુનિટ સેલ કરવાથી, ઉત્પાદનનું કોઈ એક એકમ વેચવાથી તમને 10 રૂપિયા નફો થતો હતો, તો એવા તમે 100 એકમો વેચશો એટલે તમને 1000 રૂપિયા નફો થશે. તો એની બદલે તમારું પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય અને તમે 100ના બદલે 200 યુનિટ્સ પ્રોડ્યુસ કરીને વેચો તો તમારો પ્રોફિટ 1000માંથી 2000 થઈ જાય. મતલબ કે ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ કરવાથી તમારા ઉત્પાદનમાં વધારો થશે. સાધન તમારા એ જ છે, રહેશે એ જ, પણ એ સાધનોનો તમે જ્યારે કરકસરપૂર્વક ઉપયોગ કરશો એટલે ઉત્પાદન વધશે. એની સાથે સાથે વેચાણ વધશે, વેચાણની સાથે નફાકારકતા વધશે, અને નફાકારકતા વધે એટલે શું થાય અલ્ટિમેટલી, તો એક તો જે બિઝનેસનો એઇમ છે ટુ અર્ન ધી પ્રોફિટ, એ એઇમ સિદ્ધ થાય, એ હેતુ સિદ્ધ થાય. અને નફાકારકતા વધવાની સાથે તમારી ઇન્ડસ્ટ્રીમાં તમારી યુનિટનું તમે ડેવલપમેન્ટ કરી શકો, ઉદ્યોગનો વિકાસ અને વિસ્તૃતીકરણ થઈ શકે. ઉદ્યોગ, સમાજ, રાષ્ટ્ર સમૃદ્ધિ અને વિકાસના પંથે પ્રયાણ કરે એ માટે સાધનોની ઉત્પાદકતા વધારવા ચક્રો ગતિમાન કરવા જોઈએ. તો એટલા માટે થઈને અત્યારના સમયમાં ઉત્પાદકતાનો પ્રશ્ન જે છે એ ગંભીર રીતે વિચારવો જરૂરી છે. ડેફિનેશનની વાત કરીએ તો અમુક ડેફિનેશન્સ તમારી બુકમાં આપેલી છે. એક ડેફિનેશન જોઈએ તો ઉત્પાદનનો જથ્થો જે ઉત્પાદન આંક દ્વારા મપાય છે અને શ્રમનો ઇનપુટ જથ્થો જે રોજગારીના આંકથી મપાય છે એ બે વચ્ચેનો ગુણોત્તર એટલે ઉત્પાદકતા. મતલબ કે કામદારોનો શ્રમ અને ઉત્પાદન એ બંનેના પ્રમાણનો વિચાર કરવામાં અહીંયા આવે છે. તો એમ કહી શકાય કે આ વ્યાખ્યામાં ઉત્પાદનનો ખ્યાલ સંકુચિત છે. હકીકતમાં ઉત્પાદનના ઇનપુટ્સની જ્યારે આપણે વાત કરીએ, મતલબ કે ઉત્પાદનના સાધનો જે આપણે ઉત્પાદન પ્રક્રિયામાં ઉમેરીએ છીએ ટુ ગેટ ધ ફિનિશ ગુડ્સ, તો એ ઇનપુટમાં જમીન, મૂડી, શ્રમ, નિયોજક, ટેકનોલોજીકલ સાધનો બધું જ આવી જાય. તો અલ્ટિમેટલી આપણે તૈયાર કરેલ માલ કે સેવાનો જથ્થો અને ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા બધા સાધનોનો જથ્થો, એ બંનેનો ગુણોત્તર જોઈએ તો એનો મતલબ ઉત્પાદકતા થાય. સો એને આપણે ફોર્મ્યુલામાં એ જ વસ્તુને પ્રેઝન્ટ કરીએ તો ઇટ વિલ બી લાઇક પ્રોડક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ અપોન ઇનપુટ. ઉત્પાદકતા એટલે ઉત્પાદિત જથ્થોના છેદમાં ઉત્પાદનના સાધનો.
આ ગુણોત્તર આઉટપુટ ઇનપુટનો ગુણોત્તર જે છે રેશિયો છે ઇટ ઇઝ યુઝફુલ ટુ મેજર પ્રોડક્ટિવિટી. જે પ્રોડક્ટિવિટીની આપણે વાત કરી એ. હવે આપણે જોઈએ કે ઉત્પાદકતાને કયા કયા પરિબળો જે છે એ અસર કરે છે. વિચ ફેક્ટર્સ અફેક્ટ્સ ધ પ્રોડક્ટિવિટી. કારણ કે આપણે એ તો વાત કરી કે ઉત્પાદકતા વધવી જોઈએ, પણ એવા કોઈક કારણો હશે, એવા કોઈક પરિબળો હશે કે જે પ્રોડક્ટિવિટી ઉપર અસર કરે છે કે જેના લીધે કદાચ એ વધી શકતી ના હોય પ્રયત્ન કરવા છતાં પણ. તો એ પરિબળોને ઓળખી શકવાથી એ પરિબળો ઉપર આપણે કામ કરી શકીએ કે જેથી એ ઉત્પાદકતા વધારવામાં અવરોધરૂપ ના બને. That is why it is essential to know the factors affecting productivity. એ ફેક્ટરની વાત કરીએ તો કુદરતી પરિબળો, નેચરલ રિસોર્સિસ. તો કુદરતી પરિબળોમાં આવે આબોહવા, ક્લાઇમેટ, ભૌગોલિક સ્થાન, આ બધી બાબતો કે જે ઉત્પાદકતા ઉપર અસર કરે. જેમ કે આપણે ત્યાં ઉત્પાદકતા ઓછી હોવાનું કારણ એક ગરમ અને ભેજવાળી આબોહવા છે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આબોહવા ઠંડી છે અને એવી આબોહવામાં લોકોની જે લોકો એક્ટિવ વધારે રહી શકે છે, ઉત્પાદકતા વધે છે. તો આ આબોહવા જે છે એ આપણા હ્યુમન બિંગ્સ ઉપર અને મશીનરી ઉપર પણ અસર કરતી હોય, એની પ્રોડક્ટિવિટી ઉપર અસર કરે. તમે જોશો તો ક્યાંય પણ કમ્પ્યુટર લેબ હશે એ એસી રૂમમાં રાખેલી હશે, કારણ કે કમ્પ્યુટર્સને સીપીયુને ગરમીમાં રાખવાથી એને ડેમેજ થવાની શક્યતા રહે, એટલે એને ઠંડકમાં રાખવા પડે. તો એ વસ્તુ જે છે એની એફિશિયન્સી ઉપર ઇફેક્ટ કરે છે. એના પછી સામાજિક પરિબળો. તો સામાજિક માળખું અને દૃષ્ટિબિંદુ પણ ઉત્પાદકતા ઉપર બહુ નોંધપાત્ર અસર કરે છે. જેમ કે ડેવલપ્ડ એરિયા હોય, અર્બન એરિયાઝ, શહેરી વિસ્તારો, ત્યાં નવી ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થાય, ક્રિએટિવિટી થતી હોય, ડેવલપ્ડ ટેકનિક્સ અને ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય. જ્યારે રૂરલ એરિયાઝ હોય ત્યાં કન્ઝર્વેટિવ વેમાં, ટ્રેડિશનલ વેમાં, રૂઢિચુસ્તતાથી ઉત્પાદન થતું હોય. ત્યારબાદ યાંત્રિક પરિબળો. ઉત્પાદકતા વધારવા માટે આ યાંત્રિક પરિબળ પણ અફેક્ટ કરે છે, એનો પણ એમાં રોલ છે. જેમ કે જે વિકાસશીલ દેશ હોય કે જે અલ્પ વિકસિત દેશ હોય ત્યાં યાંત્રિક સાધનોનો ઓછા પ્રમાણમાં ઉપયોગ થતો હોય, ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ઓછું હોય, તો ત્યાં ઉત્પાદકતા ઓછી મળે. એની સામે જે ડેવલપ્ડ કન્ટ્રીઝ છે, વિકસિત દેશ છે, ત્યાં ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ થયું હોય તો ત્યાં ઉત્પાદકતા વધારે જોવા મળે. નાણાકીય પરિબળો, ફિનાન્શિયલ રિસોર્સિસ. તો પૂરતા પ્રમાણમાં નાણાકીય સાધનોનો ઉપયોગ કરીએ તો નવા યંત્ર વસાવી શકાય, સંશોધન કરી શકાય, તો આ બધાથી ઉત્પાદકતા વધારી શકાય. તો નાણાકીય પરિબળો કેટલા છે, અપૂરતા છે કે પૂરતા છે, એના ઉપર પણ ઉત્પાદકતા ડિપેન્ડ કરે છે. જે વિકસિત દેશો છે ત્યાં મૂડી વધારે છે તો ત્યાં ઉત્પાદકતાની પ્રવૃત્તિઓનો વિકાસ થયો છે. ત્યારબાદ સંચાલકીય નીતિ. સંચાલકો જે છે એ એની લીડરશિપ ટેકનિક્સ કઈ છે, એની સંચાલનની પદ્ધતિઓ કેવી છે, એ લોકો સાહસિક છે, દીર્ઘદ્રષ્ટિવાળા છે, એ વસ્તુ પણ ઉત્પાદકતાને અસર કરી શકે. સંચાલકો પ્રગતિવાદી હોય, પ્રોગ્રેસિવ નેચરના હોય તો એ સાયન્ટિફિક પ્રોડક્શન મેથડ્સનો ઉપયોગ કરે, વૈજ્ઞાનિક ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરીને ઉત્પાદકતામાં વધારો કરાવી શકે. ત્યારબાદ સરકારની નીતિ, ગવર્મેન્ટ પોલિસીઝ. સરકારની જે કરવેરા નીતિ છે, જે ટેક્સેશન પોલિસી છે, જે ઇન્ટરનેશનલ બિઝનેસ પોલિસી છે, વિદેશ વ્યાપાર નીતિ, એ પણ આર્થિક અને વહીવટી નીતિ દ્વારા ઉત્પાદકતા પર અસર કરે છે. દાખલા તરીકે કરવેરામાં રાહત આપીને છેલ્લામાં છેલ્લા યંત્રો અને સાધનનો ઉપયોગ કરી અને ઉત્તેજન આપી શકાય. તો સરકારની નીતિ જો લિબરલ હશે તો ઉત્પાદકતાને પ્રોત્સાહન મળશે, અને સરકારની નીતિ અગર કન્ઝર્વેટિવ હશે તો ઉત્પાદકતા ઉપર એની નેગેટિવ ઇફેક્ટ થવાની શક્યતાઓ છે. ત્યારબાદ ટેકનોલોજીકલ પરિબળો. તો અમુક ટેકનિકલ પ્રશ્નો હોય, ટેકનિકલ પરિબળો છે અહીંયા. દેટ ઇઝ ડિફરન્ટ. ટેકનિકલ મતલબ કોઈ એક બિઝનેસ સ્પેસિફિક કોઈ બાબત હોય એ, અને ટેકનોલોજી એટલે જે મશીનરીઝ હોય એ. અહીંયા આપણે વાત કરીએ છીએ ટેકનિકલ પરિબળોની. તો બિઝનેસ સાથે જે ટેકનિકલ પરિબળો રિલેટેડ હોય, લાઇક બિઝનેસ યુનિટનું લોકેશનનું ડિસિઝન, કારખાનાની સ્થાન પસંદગી, કારખાનાનું વિન્યાસ એટલે કે પ્લાન્ટ લેઆઉટ એટલે કે ગોઠવણી સાધનોની અને માનવોની વિન્યાસ વિશે આપણે આગળ ચર્ચા ડિટેલમાં કરવાના છીએ. અને વિશિષ્ટ પ્રકારના યંત્રનો ઉપયોગ, આવા બધા પ્રકારના ટેકનિકલ ફેક્ટર્સ જે છે એ પણ અફેક્ટ કરે છે પ્રોડક્ટિવિટીને. ત્યારબાદ વિતરણના પરિબળો. તો જે વસ્તુનું ઉત્પાદન થઈ ચૂક્યું છે એને પછી આપણે માર્કેટમાં વિતરણ કરવી પડશે, ડિસ્ટ્રીબ્યુટિવ ફેક્ટર્સ.
તો એ વિતરણના પરિબળો જે છે એ પણ ઉત્પાદકતા ઉપર અસર કરે છે. અગર વિતરણની આપણી જે ચેનલ હશે એ કાર્યક્ષમ નહીં હોય તો આપણે વિતરણ યોગ્ય રીતે નહીં કરી શકીએ, તો એમાં પણ આપણી ઉત્પાદકતા ઉપર અસર થશે. ત્યારબાદ મજૂર નીતિ. બિઝનેસ યુનિટમાં કામદારો પ્રત્યેની નીતિ કેવી છે, એમના વળતરની નીતિ કેવી છે, એમના આરોગ્ય માટે, એમના મનોરંજન માટે, કલ્યાણ માટે કેવા પ્રકારની નીતિ છે, એ વસ્તુની પણ ઉત્પાદકતા ઉપર અસર પડે છે. અગર એમને પૂરતું વળતર આપવામાં આવતું હોય, એમની અન્ય બાબતોનો પણ ખ્યાલ રાખવામાં આવતો હોય, બાકીની સુવિધાઓ પણ આપવામાં આવતી હોય, તો એવા સંજોગોમાં જે કર્મચારીઓ છે કે કામદારો કે મજૂરો છે, દે વિલ ફીલ લાઈક અ ફેમિલી. બિઝનેસ યુનિટના એ પરિવારનો એક ભાગ છે એવું એ અનુભવશે અને એનાથી એમનો કાર્ય જુસ્સો વધશે કે જેની અસર ઉત્પાદકતા ઉપર પોઝિટિવ વેમાં પડશે એન્ડ વાઇઝ વર્સા. અને કામની પરિસ્થિતિ, વર્ક કન્ડિશન. કામદારો જે કામ કરતા હોય ત્યાંનું જે વાતાવરણ છે, સંજોગો છે, એ કેવા છે એ પણ એની ઉત્પાદકતા ઉપર અસર કરે છે. અકસ્માત સામે એમને રક્ષણ માટે કેટલી સુરક્ષિતતા આપવામાં આવે છે, આરામની સગવડ કેવી છે, મનોરંજનની સુવિધા કેવી છે, એ બધું ઉત્પાદકતા વધારવામાં મદદરૂપ થાય છે. તમે જોશો તો કારખાનાઓમાં મ્યુઝિક વાગતું હોય, બિકોઝ મ્યુઝિક માણસને જીવંત રાખે છે, એનર્જી બૂસ્ટ કરે છે. તો એટલે કામદારોની આ વસ્તુ થાય એના માટે મ્યુઝિક ચાલુ રાખવામાં આવતું હોય છે. લાઇટ વેન્ટિલેશન સારા હોય, એન્વાયરમેન્ટ સારું હોય, તો આ બધી વસ્તુ કામની જે પરિસ્થિતિ છે એ ઉત્પાદકતા ઉપર અસર કરે છે. સો ધીઝ ઓલ આર ધ ફેક્ટર્સ અફેક્ટિંગ પ્રોડક્ટિવિટી. એક વખત ઇંગ્લિશમાં તમને કહી દઉં ફેક્ટર્સ: નેચરલ ફેક્ટર્સ, સોશિયલ ફેક્ટર્સ, ટેકનોલોજીકલ ફેક્ટર્સ, financial factors, managerial policy, government policies, technical factors, distributive factors, labor policy, and work condition. Thank you, and for any doubts or queries you can write me on this mail dbk9akdmc@gmail.com. Thank you.